રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં ભીંડાનું શાક બનાવીશું, એ પણ ખૂબ જ જોરદાર ટેસ્ટ સાથે. મારે 3 વ્યક્તિને થાય એટલું શાક બનાવવાનું છે, એટલા માટે 200 ગ્રામ ભીંડો લીધો છે અને 1 ટામેટું લીધું છે. ભીંડાને આપણે રાઉન્ડમાં કટિંગ કરી લઈશું અને ટમેટાનું પણ એકદમ ઝીણું કટિંગ કરી લઈશું. ત્યાર પછી લોહિયામાં 3 પાવડા સિંગ તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, 2 ચમચી જીરું અને 1 ચમચી હિંગ ઉમેરી જે આપણે રાઉન્ડમાં ભીંડાનું કટિંગ કરેલું છે એ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે તેલમાં જ સતળાવા દઈશું. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી હળદર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે જે ટમેટાનું ઝીણું કટિંગ કરેલું છે એ ઉપરથી ઉમેરીને મિક્સ કરી દઈશું. સરસ રીતે ચડી જાય એટલા માટે ઉપરથી એક ડીશ ઢાંકીને એમાં થોડું પાણી ઉમેરીશું. આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે મેં અહીં ચડવા દીધું છે. હવે શાક સરસ રીતે ચડી ગયું છે તો બાકી બધા મસાલા કરી લઈએ. 3 નાની ચમચી કાશ્મીરી મરચું, 2 નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી સરસ રીતે મિક્સ કરી દઈશું. મસાલા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે તેલમાં જ સતળાવા દઈશું. ઉપરથી ધાણા ઉમેરી દઈશું. મેં અહીં દેશી ધાણાનો ઉપયોગ કરેલો છે. હવે ગુજરાતી સ્ટાઇલમાં ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો સર્વ કરી દઈએ. મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે.